નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું ધ્વની। સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ। રાજ્યમાં અલગ અલગ 3 આત્મહત્યાની ઘટના, 5ના મોત। સાવલીના દોડકાની સીમમાં પ્રેમી યુગલનો આપઘાત। સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ટ્યુશન ક્લાસીસના સંચાલક અને યુવતીનો આપઘાત, જ્યારે પાટણના સિદ્ધપુર નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થિનીનો આપઘાત। કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે। ગાંધીનગર રેલવે સ્ટેશનની લીધી મુલાકાત। ગાંધીનગર વારાણસી નવી ટ્રેનનું કર્યું નિરીક્ષણ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતને આપશે ભેટ। ગાંધીનગર રેલવે સ્ટેશન અને અત્યંત આધુનિક હોટલનું કરશે લોકાર્પણ। ગાંધીનગર બારેઠા મીમુ ટ્રેનનો કરાવશે પ્રારંભ। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। તાજિકિસ્તાનમાં શંઘાઈ સહયોગ સંગઠનની બેઠક ચાલી રહી છે, જેમાં ભારત તરફથી વિદેશ પ્રધાન એસ જયશંકર પણ સામેલ થયા છે। સંગઠનની બેઠક દરમિયાન અફઘાનિસ્તાન મામલે પાકિસ્તાન પીએમ ઇમરાન ખાન અને અફઘાન રાષ્ટ્રપતિ વચ્ચે ગરમ સવાલ જવાબી થઈ ગઈ હતી। સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા પાકિસ્તાન પીએમ ઇમરાન ખાનને આ મામલે સવાલ કરતા ઇમરાને ભારત પર સવાલ કરતા આક્ષેપો કર્યા હતા અને અધવચ્ચેથી સવાલ છોડીને ચાલ્યા ગયા હતા। સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં 3 આપઘાતની ઘટના બનવા પામી છે। રાજ્યના અલગ અલગ 3 જિલ્લાઓમાં આપઘાતની ઘટના બની હતી। પાટણના સિદ્ધપુર, સુરેન્દ્રનગરના જોરાવરનગર અને સાવલીના દોડકામાં આપઘાતની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। પાટણના સિદ્ધપુર નર્સિંગ કોલેજમાં જીએનએમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં પંખા પર લટકી આપઘાત કર્યો હતો। વિદ્યાર્થિનીના આપઘાતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, જ્યારે સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ટ્યુશન ક્લાસીસના સંચાલક અને ક્લાસ લેવા આવતી યુવતીએ ક્લાસમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। બંને સાથે એક જ ક્લાસમાં આપઘાત કરતા યુવતી અને સંચાલક વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની આશંકા સેવાઈ રહી છે। તો સાવલીના દોડકાની સીમમાં એક પ્રેમી યુગલે ઝાડની ડાળીએ લટકી ફાંસો ખાઈને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું। એક જ દિવસમાં રાજ્યમાં 3 આપઘાતની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। ત્રણેય આપઘાતમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। સમાચારમાં આગળ વધીએ અને ખાસ વાત કરીએ રાજકોટ વિશે, તો રાજકોટ મહાનગરપાલિકાએ કચેરી ખાતે વોર્ડ નંબર 4ના સ્થાનિકોએ દૂષિત પાણી બાબતે રજૂઆત કરી હતી। વોર્ડ નંબર 4ના અનેક વિસ્તારોમાં પાછલા 1 મહિનાથી ખરાબ પાણી આવતું હોવાની ફરિયાદ કમિશનરને કરી હતી। સ્થાનિકોએ દૂષિત પાણી ભરેલી બોટલો સાથે લાવી મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી। 25 વારિયા વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી દૂષિત પાણી આવતા ચોખ્ખું પાણી આપવાની માંગ કરી હતી। મારું નામ ઠાકરસિંહ ગજેરા છે। વોર્ડ નંબર 4 રાજકોટની અંદર આવેલ છે। ત્યાં 54-3 25 વારિયા ક્વાર્ટર છે। ત્યાંની સમસ્યા પાણીની 1 મહિનાથી સતત દૂષિત પાણી આવે છે। સતત વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર એ ધ્યાન દેતું નથી। પછી અહીંયાના કોર્પોરેટરોને ખોટા લોકોએ જાણ કરી હતી, પણ એ લોકો પણ એમાં કંઈ ધ્યાન દેતા નથી। પછી હું પૂર્વ કોર્પોરેટર તરીકે મારી પાસે આવ્યા ત્યારે મને કહે કે ભાઈ અમારે આ સતત પાણીનો પ્રશ્ન રહે છે, ખરાબ પાણી આવે છે। તો મેં કીધું સારું, ચાલો આપણે રાજકોટ કમિશનરને મળી આવીએ અને અમારા વિપક્ષના નેતા ભાનુબેન સોરાણીને મળી અને આપણે આ રસ્તાને નિકાલ કરાવીએ। આ ઘણા સમયથી પ્રશ્ન છે, તો આ પ્રશ્નને તાત્કાલિક નિરાકરણ કરે, નહીંતર નિરાકરણ નહીં કરે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે અપનાવવો પડશે। રાજકોટને નર્મદા નીર આપવા મેયરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। આજી અને ન્યારીમાં નવા નીરની આવક ન થતાં મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। તો સૌની યોજના મારફતે નર્મદા નીર આપવા માટેની માંગ પણ કરવામાં આવી છે। રાજકોટ શહેરના પાણી પૂરું પાડતા આજી અને ન્યારી ડેમમાં પાણી ઠાલવવા માટે માંગ કરવામાં આવી છે। 31 જુલાઈ સુધીમાં વરસાદ ન આવે તો 20 મિનિટ પાણી વિતરણમાં પ્રશ્ન ઊભો થઈ શકે છે। રાજકોટ મહાનગરમાં રાજકોટ શહેરની જે વસ્તી છે તેને ધ્યાને લઈને રાજકોટ શહેરમાં દરરોજ અંદાજિત 350 MLDની પાણીની કાયમી જરૂરિયાત રહેતી હોય છે। આ પાણી છે આપણે પાણીના સ્ત્રોતો આજી એક ન્યારી અને ભાદરમાંથી આપણે પાણી મેળવતા હોય છે।
દર વર્ષે ચોમાસું એ 16 જૂન આસપાસ રેગ્યુલર બેસતું હોય છે, ત્યારે આ સમયે આ વખતે વરસાદ ખેંચાતા ચોમાસું મોડું બેસેલું છે. હાલમાં ડેમમાં આજી, ન્યારી અને ભાદરમાં અંદાજિત 20 થી 25% પાણીનો જથ્થો રહેલો છે અને ઓગસ્ટ માસના અંત સુધીમાં આ પાણીનો જથ્થો ચાલે તેટલી પાણીની વ્યવસ્થા છે. જો વરસાદ વધુ ખેંચાય તો સ્વાભાવિક છે રાજકોટ શહેરના લોકો માટે પાણીની યોગ્ય વ્યવસ્થા માટે થઈને દરરોજ જે નિયમિત 20 મિનિટ આપણને પાણી મળે છે તે માટે થઈને આપણે પાણીનો આધાર છે એ સૌની યોજના પર આપણે આધાર રાખવો પડે છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ રાજકોટ શહેરના લોકોને કાયમી પાણી મળી રહે એ માટે પોતે વ્યક્તિગત ચિંતા પણ કરતા હોય છે ને આ યોજનાનો પૂરેપૂરો લાભ છે એ રાજકોટ શહેરની જનતાને મળતો હોય છે. ત્યારે યોગ્ય આયોજન થાય અને ભવિષ્યમાં રાજકોટના લોકોને કોઈ મુશ્કેલી સહન કરવી ન પડે પાણી માટે, એ દિશા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલની જે વરસાદની ખેંચાયેલી જે સ્થિતિ છે તે સ્થિતિને ધ્યાને લેતા 150 MCFT પાણીની માંગ છે એ સૌની યોજનાના માધ્યમથી આજી ડેમમાં ઠલવવામાં આવે તેવી માંગણી છે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિનંતી સાથે કરેલી છે. તો 2 દિવસ પહેલા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીપી રોડ પસાર થવાનો હોવાથી મનપાની 6 ટીમો દ્વારા વોર્ડ નંબર 13માં આવેલ ખોડિયારનગર વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે, જેમાં ડિમોલેશનમાં મકાનો સહિત કુલ 81 મિલકતોનો સમાવેશ થાય છે. અસરગ્રસ્તોને રહેઠાણમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે ખોડિયારનગરના સ્થાનિકો રજૂઆત માટે મનપા કચેરીએ પહોંચ્યા હતા. અમારી એક જ નમ્ર વિનંતી કે જે આ પરિવાર આ ચોમાસાની અંદર હાલ સરકારે અમારું જે ડિમોલેશન પાડ્યું, મકાન પાડ્યા છે, અમારી સરકાર આગળ એક જ માંગણી છે કે જે અમને આ ચોમાસામાં રહેવું ક્યાં, અમારે આ લોકોના સામાન અત્યારે રોડ ઉપર રજડે છે. સરકાર કરી ગઈ છે એ અમારી પાસે પુરાવો હોય, સરકાર કરી ગઈ, સરકારને ખબર છે કે આ લોકોની પોઝિશન શું છે. અમારી એક જ માંગણી છે કે અમારો સામાન અમે વ્યવસ્થિત જગ્યાએ સરકાર અમને આપો હવે, કે જેથી કરીને અમારા ઘરે નાના નાના છોકરાઓ જ્યાં રહી શકે. અત્યારની હાલત એવી છે કે જ્યાં છોકરાઓ બહાર નીકળે તો ખીલીયું લાગે, કાચ લાગે. આ પોઝિશનમાં, આ પરિસ્થિતિમાં આ છોકરાઓ જાય ક્યાં? મારા નાના નાના બાળકો છે 5, એક છોકરો 8 વર્ષનો છે, 4 છોકરીઓ છે, કોઈ રડનારું નથી, હું એકલી છું. હવે 2 મહિના ત્યાં અમારા ઘરમાં ઓફ થઈ જાય તે હવે છોકરાને ખાવા દેવું, ભાડે 5000 માંગે, ક્યાંથી કાઢવા, ક્યાં લેવા? ભાડે કોઈ રહેવા નથી દેતું. અમે અત્યારે 100 જણા છીએ. છોકરા હાવ નાના નાના, છોકરો 8 વર્ષનો છે, 4 દીકરીઓ છે, હું છું એક જ કામ કરવા, બીજા બધા નાના નાના છે. બસ અત્યારે ત્યાં ગમને રવાનું ગમે ત્યાં દો. આ પલાવીએ છીએ જ્યાં અમે સામાન ગડક અહીં મેલ્યો, અડધો અહીં મેલ્યો ને બસમાં અડધો બગડી ગયો ને ઘરવાળા ગુજરી ગયા કોરોનામાં. મુંબઈમાં ગઈ મોડી રાતથી જ વરસાદ પડી રહ્યો છે, જેના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો વડાલા, સાયન અને ગાંધી માર્કેટના રસ્તા ઉપર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે મુંબઈ મહાનગરપાલિકાએ બસોના રૂટમાં પણ ફેરફાર કર્યો છે, જ્યારે હાર્બર લાઇન પર ચાલતી લોકલ ટ્રેન સેવાને પણ અસર થવા પામી છે. ગુરુવાર રાતથી પડી રહેલ ભારે વરસાદને કારણે મુંબઈના વડાલા, સાયન અને ગાંધી માર્કેટ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ મુજબ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળો પર મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે. એવામાં મુંબઈમાં સ્થિતિ હજુ વધુ ખરાબ થઈ શકે છે. મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 3 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે બસોના રૂટ બદલવામાં આવ્યા છે અને લોકલ ટ્રેનો મોડી ચાલી રહી છે. खास करके सरकार को बोलना चाहता हूँ, ये आम लोग जो हमेशा आप लोग बोलते हैं ना, आम लोग के लिए कुछ नहीं, आम लोग के लिए कुछ नहीं, वही आम लोग वाला गरीब आदमी बाहर पड़ा है आज, और वही आपको सरकार को सपोर्ट कर रहा है. और अभी ऐसा हालत है कि ऑफिस से भी प्रेशर आ रहा है सबको कि ड्यूटी पे आओ, काम पे आओ. जाने वाला बंदा कैसे काम पे जाएगा? ये सरकार कब सोचेगी आम आदमी के बारे में? हर चीज़ के लिए ट्रेन चालू है तो आम आदमी के लिए वोटिंग के लिए पहला यही आम आदमी आपको वोटिंग करने के लिए लाइन में खड़ा रहता है, घर का काम धंधा छोड़ के. तभी आम आदमी सरकार को दिखता है. मेरे को सरकार से, किसी सरकार पे या किसी पक्ष पे मेरे को कोई टॉर्चर नहीं करना है.
लेकिन मैं एक भारत नागरिक हूँ, एक नागरिक के हिसाब से मैं बोल रहा हूँ कि सरकार को इस चीज़ को ध्यान देना चाहिए। आज आम आदमी मर रहा है, बस के पीछे भाग रहे, दौड़ रहे, औरतें लोग गिर रहे बस पकड़ते पकड़ते, कंडक्टर लोग वो लोग को अंदर नहीं लेते हैं। तो कब सोचेगी ये सरकार? जब ये आम आदमी पूरा मरेगा, पूरा तब सोचेगी क्या? तब भी नहीं सोचेगी। तो हमारा एक ही है, ये हमारा जो हिंदुस्तान है, ये महाराष्ट्र है, हमारा छत्रपति शिवाजी महाराज का हिंदुस्तान है। ये 4 साल से प्रॉब्लम है, हम लोग 4 साल से देख रहे हैं। कभी पानी में करंट आ जाता है, कभी क्या हो जाता है। तो गवर्नमेंट को बोलते हैं, गवर्नमेंट सिर्फ अभी इतना अच्छा चेंबर बनाया, फिर 2 दिन में पानी भर गया। कुछ बोलते हैं, हेल्प मांगते तो सिर्फ बोलते करते करते कुछ करते तो है नहीं। हमारा ये कहना है कि गरीब लोग को तरास नहीं हो जावे। सब गरीब लोग काम पे जाते हैं, किसी का कैसा फंस जाना, कोई रह जाना, कोई 4-4 घंटा निकाल लेता है। हमारा सिर्फ यही विनती है कि सरकार से कि जो भी ये पानी वीनी का इशू है जरा कम हो जाए बस, और तकलीफ नहीं होए। गरीब लोग को काम धंधा जाने के लिए सब परेशान हो जाते हैं, ना बस मिलता है, ना ट्रेन मिलता है, ना कुछ, हर चीज़ का प्रॉब्लम चल रहा है अपने को। उसके लिए बस इतना अपना विनती है सरकार से कि ये पानी उनी ना भरे, बस थोड़ा काम पे थोड़ा ध्यान दीजिए। ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની સાથોસાથ હવે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર પણ પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદના કારણે દહીસર ચેકપોસ્ટ ખાતે પણ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। બીજી તરફ હવામાન વિભાગ મુજબ આજે દિવસભર પડનારા વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। નોંધનીય છે કે હવામાન વિભાગે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટને બદલે રેડ એલર્ટ જાહેર કર્યું છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। તો જામનગરના મોખાણા ગામમાં છેલ્લા 15 દિવસથી વીજ પુરવઠો ન મળવાથી ખેડૂતો પરેશાન છે। તેથી રોષે ભરાયેલા ખેડૂતો પીજીવીસીએલ અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। અનેક રજૂઆતો કરવા છતાં ઉકેલ ન આવતા ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતો મોટી સંખ્યામાં પીજીવીસીએલ અધિકારી સમક્ષ રોષ ઠાલવી ચૂક્યા હતા। વીજ પુરવઠો ન મળવાથી ખેતીના પાકમાં મોટું નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। મોખાણા ગામે જૂના વાયરિંગના કારણે રોજ તકલીફ પડી રહી છે, જેથી તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માટે રજૂઆત કરી હતી। આજે એસી સાહેબ આગળ અમે અમારા જિલ્લા પંચાયત સદસ્ય પ્રભાતભાઈ જાટિયા એના લેટર પેડ ઉપર અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા। અમારે જીઈબીનો પ્રશ્ન છે। આજ 15 દિવસથી આ લાઇટ નથી આવતી વાડી વિસ્તારમાં। ઉપરથી એક તો વરસાદ નથી બરાબર છે, અને લાઇન બહુ અમારી જૂની છે, એટલે લાઇટ બહુ અવરનવર જતી રહે છે બરાબર છે। એના અનુસંધાને અમે લેટર પેડમાં આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા। તો એસી સાહેબે અમને એવું કીધું છે કે 10 દિવસમાં એ બધું કામ થઈ જશે તમારું, અને આજે સાંજ સુધીમાં તમારી લાઇન ક્લિયર થઈ જશે, લાઇટ આવી જશે બરાબર છે। અને અમારે આજથી 15 થી 20 દિવસથી હેલ્પર નથી, જે અમારે લાઇનમેન હોય છે, અમારે હેલ્પર આજથી 15 થી 20 દિવસથી છે નહીં। તો અમે સાહેબને એ કીધું છે કે અમારે વહેલી તકે અમને 1-2 દીમાં અમને હેલ્પર આપી દો, એટલે નાના મોટા ઇસ્યુ હોય કોઈ કામ હોય અમારે થઈ શકે એમ। આ બાબતે મેં આજે મેન્ટેનન્સ કરવા માટેની અને જે કંઈ એમને હેલ્પર મૂકવા માટેની રજૂઆત છે, તો એના માટે હું અત્યારે ખાતરી આપું છું કે જેટલું બને એટલું એ વિસ્તારનું પાવર સપ્લાય વ્યવસ્થિત જળવાઈ રહે અને મેન્ટેનન્સની કામગીરી ઝડપથી થાય એ માટે જે અમારા લાગતા વળગતા કાર્યપાલક ઇજનેર અને જે તે નાયબ ઇજનેરશ્રીને હું સૂચના આપવા માટેની કાર્યવાહી કરું છું। અને બાકી જે જનરલ વાત કરું તો જે જામનગરના જે ગ્રામ્ય વિસ્તારો અને તેમજ ઘણા બધા ફીડરોનું જે અમારે સમારકામ જે ચોમાસા પહેલાં કરવાનું હોય છે, એ અમારે જે કોવિડના હિસાબે અને ઘણી વખત અમારે પાવર સપ્લાય બંધ ન રાખવાના કારણે અમુક જે કરવું જોઈએ એ કામ થઈ શક્યું નથી। અને થોડા અમારા બીજા જે કોન્ટ્રાક્ટર ભાઈઓ જે છે એ અત્યારે તોફતે વાવાઝોડામાં જે અમરેલી બાજુ કામ કરી રહ્યા છે ઘણા બધા, એટલે એનો મેન પાવર પણ પૂરો અમે યુટિલાઇઝ નથી કરી શક્યા। એના કારણે આ મેન્ટેનન્સનું જે સમયસર કામ થવું જોઈએ થઈ નથી શક્યું। તો ઝાલોદના અંબાના એસઆરપી જવાનની ગર્ભવતી સૌતનનું પ્રથમ પત્ની ગીતાએ અપહરણ કરાવ્યું હોવાની ઘટના સામે આવી છે। એસઆરપી જવાનના મોટા ભાઈ સાથે મળી ગીતાએ અપહરણ કરાવ્યું હોવાનું ખુલતા પોલીસે એસઆરપી જવાનના ભાઈ અને પ્રથમ પત્નીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। બનાવની વિગત જોઈએ તો બીજી પત્નીને દીકરો થવા ઉપરાંત તે ફરી ગર્ભવતી થતાં પ્રથમ પત્નીએ પોતાના જેઠ સાથે મળીને ગર્ભવતી બીજી પત્નીનું અપહરણ કરાવ્યું હતું અને પોલીસને ગુમરાહ કરવા બીજી પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ પણ તેણે નોંધાવેલી।
પરંતુ પોલીસને ફરિયાદ આપનાર વિરુદ્ધ શંકા જતા પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને પોતે જ જેઠ સાથે મળીને અપહરણ કરાવ્યું હોવાની કબૂલાત કરી હતી. એનું નામ ગીતાબેન હતું, કાયદેસરની પત્ની છે, અને બીજી પત્ની એમને કરેલી એ રીનાબેન છે, એમને એ પણ ગર્ભવતી હતા અને ઉપરોક્ત બંને પત્નીઓ સાથે રાખતા હતા અને સાથે જીવન ગુજારતા હતા. પરંતુ અચાનક આ એમની નાની પત્ની ગુમ થઈ જતા તેના બાબતે તેમની મોટી પત્ની એટલે ગીતાબેને અરજી આપેલી. જે અરજી તપાસના કામે PSI તપાસ કરતા હકીકત કે બીજી જણાઈ આવેલી અને તેનું ખરેખર અપહરણ થયેલું અને અપહરણ કરીને તેના જેઠનો એમાં હાથ હોવાથી આમની પૂછપરછ કરતા ગીતાબેન તૂટી ગયેલા અને એમને એવું જણાવેલું કે એમને સંતાનમાં 3 પુત્રીઓ હતી અને કોઈ છોકરો નહોતો. અને આ બીજી જે પત્ની કરેલી રીનાબેન એને સંતાનમાં એક પુત્ર થયેલો અને ફરીથી ગર્ભવતી થતાં પોતાને એવું લાગેલું કે મારી છોકરીનો બધો ભાગ જતો રહેશે. એ લાગણીવશ થઈને એમને પોતાની સ્વતન છે રીનાબેન એમનું અપહરણ કરાવેલું અને એમાં એમનો જેઠનો પણ હાથ હતો. અને ત્યાંથી પછી એ રમેશભાઈ એમના જેઠ છે એમની સાથે એમને બાબરા મુકામે રમેશભાઈના ઓળખીતા અજયભાઈ કરીને છે એમને ત્યાં બાબરા લઈ ગયેલા અને બાબરા અપહરણ કર્યા બાદ તેને ત્યાં જ રાખેલી હતી. આ ઉપરોક્ત તમામ હકીકત ગીતાબેન ગભરાઈને બધું જણાવતા પોલીસને જણાવતા લીંબડી પોલીસ સ્ટેશનના PSI ડામોરે ટીમ બનાવી અને ખાનગી વેશમાં પોલીસના માણસો મોકલી, જેમાં લેડીઝ ASI પણ હતા અને ત્યાં જઈને ઓપરેશન પૂરું કાઢીને ત્યાંથી ભોગ બનનારને અત્રે પોલીસ સ્ટેશન લેતા આવેલ છે. મુખ્ય આરોપી જે છે અજય એ હજી વોન્ટેડ છે, પકડાયો નથી, પરંતુ એની તપાસ પૂરેપૂરી ચાલે છે અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ગુનો દાખલ કરેલ છે અને 365 મુજબનો ગુનો દાખલ કર્યો છે અને ઉપરોક્ત બંને આરોપીઓને અટક કરેલ છે. પાટનગર ગાંધીનગર ખાતે રેલવે સ્ટેશન પર 5 સ્ટાર હોટલ બનાવવામાં આવી છે. દેશના કોઈપણ રેલવે સ્ટેશનમાં આજ દિવસ સુધી આવી હોટલ બની નથી. આ રેલવે સ્ટેશન અનેક અદ્ભુત આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યું છે. 5 સ્ટાર હોટલ હેઠળ આ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે, જેનું આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. ગાંધીનગરના સ્ટેશન પર 5 સ્ટાર હોટલ પરથી આખું પાટનગર દ્રશ્યમાન થશે. 5 સ્ટાર હોટલ ગાંધીનગરની સૌથી ઊંચી બિલ્ડિંગ. રેલવે સ્ટેશનની ઉપરની સાઈડ ઉપર નિર્માણ પામી 5 સ્ટાર હોટલ. 300 રૂમની આ એક વૈભવી 5 સ્ટાર હોટલ. હોટલમાં પ્રવેશવા સ્ટેશનની અંદરથી જ એક ગેટ તૈયાર કરાયો. આ રેલવે સ્ટેશન પર 6, 8 અને 10 માળના 3 ટાવર. ₹790 કરોડના ખર્ચે તૈયાર પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ. સ્ટેશન પર LED લાઇટ સાથે થીમ લાઇટ લગાવવામાં આવી. રેલવે સ્ટેશન પર 480ની સિટિંગ કેપેસિટીની 8 ગેલેરી પણ તૈયાર. ગાંધીનગર વરેઠા વચ્ચે મેમુ ટ્રેન આજથી દોડશે. નવીનીકરણ બાદ વડનગર રેલમાર્ગથી પાટનગર સાથે જોડાયું. રેલવે સ્ટેશન 5 સ્ટાર હોટલની કલ્પના આજ સુધી આપણે કરી નહીં હોય, પરંતુ આ પરિકલ્પના ગુજરાતમાં સાકાર થઈ છે. પાટનગર ગાંધીનગર રેલવે સ્ટેશન પર અદ્યતન 5 સ્ટાર હોટલ બનીને તૈયાર થઈ છે, જેનું આજે વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગર રેલવે સ્ટેશન પર 5 સ્ટાર હોટલ બનાવવામાં આવી છે. દેશના કોઈપણ રેલવે સ્ટેશનમાં આજ સુધી આવી હોટલ બની નથી. આ રેલવે સ્ટેશન અનેક અદ્ભુત આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન 5 સ્ટાર હોટલ હેઠળ બનાવવામાં આવ્યું છે. ગાંધીનગરના આ રેલવે સ્ટેશન પર LED લાઇટ સાથે થીમ લાઇટ રાખવામાં આવી છે. રોજ અલગ અલગ થીમ પર લાઇટ ચાલશે. તેમજ રેલવે સ્ટેશન પર 480ની સિટિંગ કેપેસિટી તથા 8 ગેલેરી તૈયાર કરવામાં આવી છે. સાથે જ રેલવે સ્ટેશન પર AC વેઇટિંગ હોલ પણ તૈયાર કરાયો છે. તેમજ સ્ટેશન પર પ્લેટફॉर्म बदलवा 2 सबवे बनावવામાં આવ્યા છે. बहुत शानदार प्रोजेक्ट है. देश के एस्पिरेशंस को, प्राइम मिनिस्टर साहब के विजन को साकार करने का प्रोजेक्ट है. पूरे देश में खूब सारे ऐसे प्रोजेक्ट्स किए जाएंगे. સ્ટેશન પરિસરમાં બનેલી આ નવી બિલ્ડિંગમાં એન્ટ્રી ગેટ, બુકિંગ, લિફ્ટ, એસ્કેલેટર, બુક સ્ટોલ,
ફૂડ એન્ડ ડ્રિંક સ્ટોલ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ઉપરાંત 1000 કાર, 200 ટુ વ્હીલર, 100 ઓટો રિક્ષા એક સાથે પાર્ક કરી શકાશે. તેના ઇન્ટિરિયરની વિશેષતા એ છે કે અહીંની દિવાલો પર ગુજરાતના વિવિધ સ્મારકોની તસવીર બનાવવામાં આવી છે, જેમાં રેલવે સ્ટેશનની અંદર બનેલા અયોધ્યાના રામ મંદિરની તસવીર એ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. તો વળી વડાપ્રધાન માદરે વતન વડનગરને ગાંધીનગર સાથે રેલમાર્ગે જોડવામાં આવ્યું છે, જેના પર મેમુ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. વડનગર રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ પાટનગર સાથે રેલમાર્ગ સાથે જોડવામાં આવતા વડનગરને ખૂબ મોટી ભેટ મળી છે, જેને આજે સાંજે વડાપ્રધાન વર્ચ્યુઅલી ખુલ્લો મૂકશે. ગાંધીનગરથી વરેઠા વચ્ચે મેમુ ટ્રેન દોડશે. આ ટ્રેનને ગાંધીનગર જિલ્લામાં 3 અને મહેસાણા જિલ્લામાં 12 સ્ટોપેજ આપવામાં આવ્યા છે. આ રેલમાર્ગને મહેસાણા તારંગા વચ્ચે થોડા સમય પહેલા બ્રોડગેજમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. प्रधानमंत्री श्री के द्वारा गांधीनगर में एक बहुत ही अच्छा रेलवे स्टेशन उसका उद्घाटन होगा और साथ ही साथ 2 ट्रेन्स का भी उनकी तरफ से उनको हरी झंडी दी जाएगी. एक ट्रेन जो वाराणसी की तरफ जाएगी और दूसरी ट्रेन जो मेमू ट्रेन है जो गांधीनगर से बरेठा तक जाएगी. अब गांधीनगर से बरेठा जो ट्रेन जाएगी उसके अंदर 3 स्टॉप्स गांधीनगर के आते हैं और 12 स्टॉप्स महसाना ज़िले के आते हैं. ये एक बहुत ही ऐतिहासिक एरिया में से जाने वाली ट्रेन है, क्योंकि बीच के अंत में एक वडनगर जो बहुत ही ऐतिहासिक नगरी है, जहाँ माननीय प्रधानमंत्री श्री का जन्म स्थल भी है, उनकी कर्मभूमि भी है. ये एक हिस्टोरिकली भी हमारे लिए बहुत ही महत्वपूर्ण जगह है, जिस जगह से भी वडनगर से भी ये जो ट्रेन है वो निकलेगी. इस रेलवे स्टेशन का आधुनिकीकरण किया गया है, इसको रिस्टोर किया गया है, इसको बहुत मॉडर्नाइज किया गया है. इन सब को ध्यान में रखते हुए ये जो 12 के 12 रेलवे स्टेशन हैं, ये जो ट्रेन जाएगी कल इन सभी 12 स्टेशन पे ट्रेन का स्वागत होगा, अभिवादन होगा. और 4 मेन स्टेशन पे जो कि महसाना, विसनगर, वडनगर और बरेठा, वहाँ पे मंत्री श्री पर हाजिर रहेंगे. महसाना में विभावरीबेन दवे मैडम हाजिर रहेंगी और बरेठा पे अभिवासन भाई अहिर मंत्री साहब वो हाजिर होंगे और लोगों का उत्साह बढ़ाएंगे. વડાપ્રધાન મોદી આ સાથે સાયન્સ સિટીમાં નિર્માણ થયેલા 3 નવીન પ્રકલ્પોનું પણ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવાના છે. સાયન્સ સિટીમાં નિર્માણ થયેલા આ 3 પ્રકલ્પોમાં રૂપિયા 264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વેટિલ ગેલેરી, રૂપિયા 127 કરોડના ખર્ચે આકાર પામેલી રોબોટિક ગેલેરી અને રૂપિયા 14 કરોડના ખર્ચે તૈયાર થયેલા નેચર પાર્કનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. બીએસએફની આર્મી રેજિમેન્ટને 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આજે ભુજથી અટારી સુધીની એક સાયકલ યાત્રાનું આયોજન કરાયું હતું. વર્ષ 1971માં સ્થાપિત આ રેજિમેન્ટે યુદ્ધ અને ઓપરેશન દરમિયાન પોતાના શૌર્યનો પરિચય આપ્યો છે. ત્યારે આજે સ્થાપનાના 50 વર્ષના ઉપલક્ષમાં આજથી 2500 કિલોમીટર લાંબી યાત્રાનું ભુજથી પ્રસ્થાન થયું હતું, જેને ગુજરાત ફ્રન્ટિયરના IGGS મલિકે પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રાનો ઉદ્દેશ્ય બીએસએફ આર્મી રેજિમેન્ટના શૌર્યની વાત સાથે સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર કરવાનો છે. 15 સભ્યો દાંતીવાડા, રાજસ્થાન, પંજાબ થઈ 15 ઓગસ્ટે અટારી સ્ટેશન પર પહોંચશે. આર્ટિલરી રેજિમેન્ટ આજથી 50 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યો હતો અને બીએસએફનો ઓપરેશન કામગીરીમાં તેમનું ખૂબ જ મહત્વનું યોગદાન છે. वो 50 साल उसके पूरे हो रहे हैं, तो उसके उपलक्ष्य में आज यहाँ एक साइकिल रैली का आयोजन किया गया है. तो यहाँ से भी साइकिल रैली निकली है और जम्मू कश्मीर के बारामूला से भी साइकिल रैली निकल के लगभग 2500 किलोमीटर कवर करके ये अटारी पंजाब में जाके ये साइकिल रैली पूरी होगी. और मुझे बहुत खुशी हो रही है कि बीएसएफ के पास अपना प्रोटेक्शन जो फर्स्ट लाइन ऑफ डिफेंस है उसके लिए आर्टिलरी का सेटअप बहुत ही स्ट्रॉन्ग सेटअप है. आर्टिलरी के बारे में मैं बताऊं तो आप समझिए कि जैसे बोफोर्स जो गन है वो 155 mm, वो लगभग 35 से 40 किलोमीटर तक उसकी रेंज है. और हमारी जो आर्टिलरी जो रेजिमेंट है उसकी 105 mm की गन है, वो लगभग 17 किलोमीटर के आसपास उसकी
रेंज है। और तो इसलिए जो ट्रू सेंस में जो बीएसएफ को इंडिया फर्स्ट लाइन ऑफ डिफेंस बोलते हैं वो बिल्कुल एक उपयुक्त वर्ड है, और एज गुड एज ऑलमोस्ट जैसे आर्मी कन्फ्रंट करेगी उससे पहले बल्कि बीएसएफ अपने आर्टिलरी से दुश्मन को पूरा नष्ट नाबूद कर देगी। 50 वर्ष पूरे होने के उपलक्ष्य में गुजरात भुज से पंजाब के अटारी बॉर्डर तक 1 महीने की साइकिल रैली है, जिसमें लगभग 50 से 60 किलोमीटर प्रतिदिन चलेंगे। इसमें 15 साइकिलिस्ट हैं, 2 रिजर्व साइकिल के साथ टेंट और डॉक्टर अपनी व्यवस्था लेकर के हम चल रहे हैं। यह रैली भुज से होते हुए दांतीवाड़ा गुजरात, गुजरात से जैसलमेर राजस्थान, राजस्थान में बीकानेर और बीकानेर से फरीदकोट, और फरीदकोट में बारामूला जम्मू कश्मीर से दूसरी रैली आ रही है जो फरीदकोट में मिल जाएगी, और 15 अगस्त को हम इसको अटारी बॉर्डर पे कंप्लीट मानेंगे। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.